Okay, friends, to be continuing in our direct indirect speech, friends, this topic is interesting as well as difficult for you if you do not understand. So, I hope you all of enjoy my video, and if any problem, frankly tell me. ફ્રેન્ડ્સ, આપણે ફર્સ્ટ પાર્ટ અને સેકન્ડ પાર્ટ બે ચલાવી ગયા હતા કે જે બે વિડીયોમાં સમયદર્શક શબ્દોના ફેરફાર અને સર્વનામના ફેરફાર, અને આજે થર્ડ પાર્ટમાં આપણે જે ટેન્સીસના ફેરફાર આવે છે એ ખાસ આજના વિડીયોમાં શીખી લઈશું. જો જ્યારે આરવી વર્તમાનકાળ અથવા ભવિષ્યકાળમાં આપેલું હોય કે સે, સેઝ, વિલ સે, સેલ છે, ત્યારે જે આરએસમાં જે આ ટેન્સીસના ફેરફાર એ થતા નથી, યાદ રાખજો. પણ જ્યારે આરવી ભૂતકાળમાં આપેલું હોય ત્યારે ફરજિયાત થાય છે. પેલા સનાતન સત્ય અને કહેવતોમાં ફેરફાર નહીં થાય એવા વાક્યો નહીં આવે, બને ત્યાં સુધી તમારે ફેરફાર કરવાના વાક્યો આવે છે. એટલે સૌ પહેલો ફેરફાર આપણે કઈ શીખીએ છીએ કે ક્રિયાપદના કાળમાં ફેરફાર, કે જો તમને આરએસમાં આપેલ વાક્ય સાદો વર્તમાનકાળ હોય તો સાદા ભૂતકાળમાં ફેરવવાનું. સમો સાદા વર્તમાનકાળ કઈ રીતે? એક તો ખબર પડે કે એના ટુ બીના રૂપો એમ ઇઝ આર હોય તો વોઝ વેર થઈ જતા હોય છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે એસ એ સાદા વર્તમાનકાળનું વાક્ય રચના છે તો એનું ભૂતકાળ બનાવી દેવાનું છે. પછી ડુ ડઝ નોટ પ્લસ મૂળ રૂપ હોય સાદા વર્તમાનકાળમાં તો સાદા ભૂતકાળમાં ડુ ડઝનું આપણે શું કરી દેવાનું છે? ડીડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ. અને એના માટેના અહીંયા આપણે 3 એક્ઝામ્પલ આપે છે. આ સાઈડનું હાલ આપણે જોવાનું તમારે નથી, અહીંયા જોઈએ. એટલે જો સૌ પહેલાં અહીંયા બોલનાર કોણ છે? રામ. હવે સેટ ટુને બદલે જે આપણે વાક્યના પ્રકાર પ્રમાણે શીખવાનું છે એટલે પહેલાં હાલ સમજી લઈએ કે ટોલ્ડ. સાંભળનાર કોણ છે? મીરા. ચલો સંયોજક ધેટ. ચલો આ ફેરફાર આપણે શીખી ગયા છીએ, એ તો તમને ખબર હશે કે આઈ એટલે પહેલો પુરુષ એટલે બોલનાર પ્રમાણે બોલનાર કોણ છે? રામ. રામ પુરુષ એટલે કે હી. આ ટેન્સીસનો ફેરફાર હાલ શીખી રહ્યા છીએ આપણે. હવે જો ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું તો એનું શું કરી દેવાનું? ભૂતકાળનું રૂપ. તો લવની જગ્યાએ લવડ ક્રિકેટ. અન્ડરસ્ટેન્ડ? સાદા વર્તમાનકાળનું શું થયું? સાદો ભૂતકાળ આપણે કર્યું. સેકન્ડ સેન્ટેન્સ જુઓ. અહીંયા બોલનાર કોણ છે? દેવ ટોલ્ડ ધરતી. સંયોજક ધેટ. અહીંયા જો આઈ એટલે પહેલો પુરુષ, દેવ બોલનાર પ્રમાણે હી, એમ ઇઝ આરનો અહીંયા શું કર્યું છે? જુઓ તમે વોઝ વેર, તો હી સાથે શું આવ્યું છે? વોઝ. ચલો આ સર્વનામનો ફેરફાર છે. કયો પુરુષ? બીજો પુરુષ. બીજો પુરુષ એટલે કોના પ્રમાણે થાય? સાંભળનાર. સાંભળનાર કોણ છે? ધરતી. ધરતી એટલે છોકરી. છોકરી માટે કર્તા વિભક્તિ સી આવે, પણ અહીંયા સંબંધક છે એટલે પેલો કોઠો જોવો પડે કે સીની સંબંધક વિભક્તિ શું છે? હર. બોસ. આ સમયદર્શક શબ્દ આવે. ટુડેનું શું કરવું પડે આપણે? ધેટ ડે. અન્ડરસ્ટેન્ડ? ગુડ. અહીંયા ત્રીજું સેન્ટેન્સ જો. બોલનાર કોણ છે? આશા. સેડને બદલે આપણે ટોલ્ડ. સાંભળનાર કોણ છે? અમન. સંયોજક ધેટ. ચલો યુ એટલે કયો પુરુષ? બીજો પુરુષ. અન્ડરસ્ટેન્ડ? બીજો પુરુષ એટલે કોના પ્રમાણે થાય? સાંભળનાર. સાંભળનાર અમન છોકરો છે એટલે યુની સ્થાને શું આવશે? હી. જો ડુ ડઝ નોટની જગ્યાએ આપણે શું કર્યું છે? ડીડ નોટ. એટલે કે હી ડીડ નોટ. ક્રિયાપદનું મૂળ રૂપ એટેન્ડ. આ ધીસ સમયદર્શક છે તો એનું શું થશે? ધેટ લેક્ચર. અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ? અહીંયા આપણે શું કર્યું કે સાદા વર્તમાન કાળનું સાદા ભૂતકાળમાં ફેરફાર કર્યું છે. બહુ સિમ્પલ મેથડ છે. ક્રિયાપદ તમે ઓળખી ગયા તો સમજી લે કે 100% તમારે સાચું પડી ગયું. હવે આપણે આગળ એ શીખવાનું છે કે તમને આપેલ વાક્ય સાદો ભૂતકાળ હોય. કયો? સાદો ભૂતકાળ હોય તો એને આપણે શેમાં ફેરવવાનું છે? પૂર્ણ ભૂતકાળમાં.
ધ્યાન આપજો, અહીંયા તમે દાખલા તરીકે તમને આપેલ છે, હા, સાદો ભૂતકાળ આપેલો છે, ધ્યાન આપો. જુઓ તો સાદા ભૂતકાળ આપણે શેનાથી ઓળખી શકીએ? તો પહેલું કે વોઝ વેરથી ઓળખી શકાય. શેના ઉપરથી? વોઝ વેરથી. મતલબ વોઝ વેર વાળું વાક્ય હોય તો તમારે એની જગ્યાએ હેડ બીન મૂકી દેવાનું. શું મૂકી દેવાનું છે? હેડ બીન. આ ભૂતકાળનું રૂપ, સાદા ભૂતકાળની વાક્ય રચના શું છે? કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અન્ય શબ્દો, તો એની જગ્યાએ હેડ પ્લેડ કરી દેવાનું. ડીડ નોટ પ્લસ મૂળ રૂપ હોય તો હેડ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે છે, એ તમારે ધ્યાન આપવાનું છે. હવે એક એક્ઝામ્પલ લખીએ છીએ આપણે, એ સમજીએ કે મયંક સે ટુ માયા આઈ કોલ્ડ યુ યસ્ટરડે. ધ્યાન આપજો મિત્રો, અહીંયા 1-1 એક્ઝામ્પલ લઈએ છીએ, પછી આપણે બીજા વધારે એક્ઝામ્પલ લેશું. તો અહીંયા બોલનાર કોણ થયું? મયંક. ચલો સેડને બદલે આપણે શું કરીએ છીએ? ટોલ્ડ. સાંભળનાર કોણ છે? માયા. સંયોજક ધેટ. આટલા સુધી તો તમને એકદમ સરળ પડશે. જે મેન ફેરફાર છે આ અવતરણ ચિહ્નમાં, મતલબ આરએસના સેન્ટેન્સમાં કરવાનું છે આપણે. એટલે અહીંયા જોવાનું એમાં કયો ફેરફાર આવશે? એક સર્વનામનો ફેરફાર હોય, ક્રિયાપદનો ફેરફાર હોય અને સમયદર્શક ફેરફાર હોય, બીજા કોઈ વધારે હોતા નથી. આઈ એટલે પહેલો પુરુષ એટલે મયંક, મયંક છોકરો છે એટલે હી. અહીંયા જોવાનું ક્રિયાપદ ઉપરથી ખબર પડી જાય. ભૂતકાળનું રૂપ મતલબ સાદો ભૂતકાળ, તો આપણે પૂર્ણ ભૂતકાળ કરી દેવાનું છે. હી હેડ કોલ્ડ. ચલો આ યુ આવ્યું કર્મ વિભક્તિ, બીજો પુરુષ માયા પ્રમાણે, એટલે સાંભળનાર માયા હર. યસ્ટરડેનું આપણે ધ પ્રીવિયસ ડે અથવા ધ ડે બિફોર પણ કહી શકો છો. મતલબ આ રીતે ફેરફાર કરવાના છે તમારે, બીજું કશું એ નથી. આના હજી આપણે સાદા ભૂતકાળના બીજા વાક્યો પ્રેક્ટિસ કરશું કે પેલા જે વિધાન વાક્યોમાં, પ્રશ્નાર્થ વાક્યોમાં શું ફેરફાર થાય એ વખતે પણ ધ્યાન આપશું. ટેન્સીસમાં જે આપણે આગળ ફેરફાર જોઈએ કે હા, બીજું એક કે પૂર્ણ વર્તમાન કાળ આપેલો હોય તમને. કયો? પૂર્ણ વર્તમાન કાળ. તો તમારે પૂર્ણ ભૂતકાળીનું કરી દેવાનું છે. સિમ્પલ છે. પૂર્ણ વર્તમાન કાળ હોય તો એનો પૂર્ણ વર્તમાન કાળ તમે કઈ રીતે ઓળખી શકો છો? કે એક તો હેવ હેઝ હોય. શું હોય? હેવ અથવા હેઝ હોય તો તમારે સીધું એનું હેડ બની દેવાનું છે. શું કરી દેવાનું છે? હે. હવે એની એક બીજી વાક્ય રચના એ થાય છે કે હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય, મતલબ ભૂતકૃદંત હોય, તો અહીંયા તમારે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ મૂકી દેવાનું છે. અને હેવ હેઝ હોય તો હેડ નોટ કરવાનું છે. આ સિમ્પલ છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ જે જોઈએ આપણે, રેખા સે ટુ રમેશ આઈ હેવ completed my file. ધ્યાન આપજો. જો અહીંયા બોલનાર કોણ છે? રેખા. ચલો સેડને બદલે તો આપણે હાલ શું મૂકીએ છીએ? ટોલ્ડ. સાંભળનાર કોણ છે? રમેશ. સંયોજક ધેટ. ચલો આ સર્વનામનો ફેરફાર આવી ગયો મિત્રો. એટલે આઈ એટલે કયો પુરુષ? પહેલો પુરુષ. પહેલો પુરુષ એટલે કોના પ્રમાણે? બોલનાર. બોલનાર કોણ છે? રેખા એટલે સી. આપણને હેવ હેઝ દેખાયું એટલે સીધું આપણે શું કરી દઈએ છીએ? હેડ. પાસ્ટ પાર્ટિસિપલ તો ઓલરેડી આપણને આપેલું જ છે. કમ્પ્લીટેડ. એટલે પાછું સર્વનામનું આવ્યું. માય એટલે કયો? પહેલો પુરુષ કહેવાય. પહેલો પુરુષ એટલે બોલનાર રેખા. રેખા એટલે છોકરી. છોકરી માટે સી. પણ આ સંબંધક છે, તો સીની સંબંધક વિભક્તિ હર ફાઈ. અન્ડરસ્ટેન્ડ? મતલબ કે આપણે હાલ કેટલા 3 કાળના ફેરફાર થઈ ગયા. સાદો વર્તમાન કાળ હોય તો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો એ પણ પૂર્ણ ભૂતકાળ થાય.
પૂર્ણ ભૂતકાળથી આગળ કોઈ ફેરફાર કરવાનો હોતો નથી ટેન્સીસમાં. હવે બીજો ફેરફાર એક કે ચાલુ વર્તમાનકાળ હોય. કયો? તો તમારે એને ચાલુ ભૂતકાળમાં ફેરવી દેવાનું છે. અને તો એકદમ સિમ્પલ છે કે ચાલુ વર્તમાનકાળ. કઈ વાત કરીએ છીએ આપણે? ચાલુ વર્તમાનકાળ હોય તો આપણે એમાં શેમાં ફેરવવાનું છે? ચાલુ ભૂતકાળમાં. કઈ રીતે? ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના શું છે તમારે? એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. તો તમારે શું કરી દેવાનું? એમ ઇઝ આરની જગ્યાએ ફક્ત આટલો ફેરફાર કરવાનો છે, વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. બીજો કોઈ ફેરફાર તમારે કરવાનું નથી. ચાલુ વર્તમાનકાળનું ચાલુ ભૂતકાળ આટલું કરવાનું છે. હા, તો અહીંયા એક્ઝામ્પલ જુઓ તમે. પરેશ સે ટુ પ્રિયા, આઈ એમ રીડિંગ યોર બુક નાઉ. તમને આના ઉપરથી ખબર પડી જાય કે ચાલુ વર્તમાનકાળ છે. તો સિમ્પલ છે, એમ ઇઝ આરની જગ્યાએ ફક્ત વોઝ અને વેર મૂકવાનું છે. એટલે અહીંયા સીધું આપણે શું મૂકી દઈશું? પરેશ ટોલ્ડ પ્રિયા ધેટ. ચલો આઈની જગ્યાએ પરેશ પુરુષ છે એટલે કે હી વોઝ રીડિંગ યોર એટલે બીજા પુરુષ સાંભળનાર પ્રમાણે હર બુક. નાવની જગ્યાએ શું થઈ જશે? ધેન થઈ જશે. અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ? કોઈ પ્રશ્ન હોય તો તમે શ્યોર પૂછી શકો છો. ટેન્સીસના ફેરફારમાં બીજું કશું એ નથી. હવે કે દાખલા તરીકે તમને આપેલો ચાલુ ભૂતકાળ હોય. કયો હોય? કે ચાલુ ભૂતકાળ હોય. સમજજો કે તમને આપી દીધો છે ચાલુ ભૂતકાળ, તો તમારે એને શું શેમાં ફેરવવાનું છે? કે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાનું છે. એની વાક્ય રચના આપણે અહીંયા લખીએ છીએ કે ચાલુ ભૂતકાળની તમારી વાક્ય રચના કઈ થઈ? વોઝ વેર પ્લસ આઈએનજી થઈ ને. કે વોઝ વેર પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ હોય તો તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં હેડ પ્લસ બીન પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ કરવાનું છે. બીજું કશું નથી કરવાનું. એ પણ આપણે આગળ લખ્યું કે વોઝ વેર હોય તો હેડ બીન કરવાનું છે. બાકીનું આઈએનજી તો પાછળનું એમના એમ જ રહે છે. બીજો કોઈ ફેરફાર નથી થતો. દાખલા તરીકે રિયા સેડ ટુ રામ, I was watching a movie yesterday. સમજો. હવે આનું ઉપરથી ખબર પડી ગઈ તમને કે ચાલુ ભૂતકાળ હતો. અહીંયા વોઝ વેરની જગ્યાએ ફક્ત હેડ બીન તમારે મૂકવાનું છે કે રિયા ટોલ્ડ રામ. સંયોજક કઈ છે? ધેટ. આઈ એટલે રિયા પ્રમાણે. સી વોઝ વેરની જગ્યાએ હેડ બીન વોચિંગ અ મૂવી. આ સમયદર્શક શબ્દ યસ્ટરડેની જગ્યાએ ધ પ્રીવિયસ ડે. સો સિમ્પલ છે મિત્રો. આના સિવાય બીજું કશું નથી. ફરીથી કહી દેજો કે સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ, સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, સાદા ભૂતકાળનો પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ હોય તો પૂર્ણ ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ હોય તો ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ હોય તો ચાલુ પૂર્ણ ભૂતકાળ. એ સિવાય ચાલુ પૂર્ણ વર્તમાનકાળ હોય, હેવ હેઝ બીન પ્લસ આઈએનજી હોય તો તમારે હેડ બીન પ્લસ આઈએનજી, હેવ હેઝની જગ્યાએ હેડ બીન. એ સિવાય જો મોડલ ઓક્ઝિલરી હોય વાક્યમાં, દાખલા તરીકે સેલ વિલ હોય તો એનું ભૂતકાળમાં શું કરી દેવાનું? વુડ. કેન હોય તો એનું શું કરી દેવાનું? કુડ. મે હોય
તો એનું શું થઈ જાય? માઇટ. અને એના પછી મૂળરૂપ આવે છે. ક્રિયાપદનું શું આવે છે? મૂળરૂપ. એક આ પણ ટેન્સીસમાં તમારે ખાસ ધ્યાન આપવાનું છે. એ સિવાય કાળના ફેરફારમાં કશું તમારે આવતું નથી. એટલે કે ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જે ટેન્સીસના ફેરફાર, તમને કંઈ કન્ફ્યુઝન હજી રહી હોય તો તમે શ્યોર કહી શકો છો. આપણે એ દૂર કરવા માટે શ્યોર પ્રયત્ન કરીશું. અને હજી જે એના ફોર્થ પાર્ટમાં આપણે જે વાક્યોના પ્રકાર આવશે, વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો, ઉદ્ગારને, એ વાત કરવા જઈ રહીશું. એટલે શ્યોર જોડાયેલા રહેજો અને વિડીયો પૂરેપૂરો જોવાનો પ્રયત્ન કરવાનો, જેથી આપણે શીખી શકીએ. ઓકે, આજના દિવસમાં પૂરતું આટલું રહેશે. થેન્ક યુ.